જય દ્વારકાધીશ મિત્રો, બધાનું સ્વાગત છે આપણા એક નવું વ્લોગમાં. સો મિત્રો, આજે હું તમને મારા ગામ વિશે જણાવીશ અને કેવું ગામડું મારું દેખાય છે અને કેવું સ્વચ્છતા છે. હું તમને બધી ટોટલ માહિતી સાથે જણાવીશ. સો મિત્રો, અત્યારનો ટાઈમ થઈ રહ્યો છે 11:30 અને રવિવારની મોર્નિંગ છે. તડકો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને શિયાળાના દિવસો હાલે છે એટલે તડકો કાંઈ વધારે લાગુ નથી પડતો અત્યારે તો. ગરમીમાં તો ભૂક્કા કાઢી નાખે એટલો તડકો પડે છે. અને આપણે વ્લોગ હવે સ્ટાર્ટ કરીએ. આ જોઈ શકો છો મારા ઘરનું આંગણું છે અને બાજુમાં જોઈ શકો છો એ મારું નવું ઘર છે. ત્યાં વ્હાઈટ કલર મારેલો છે. આ મેળી કેટલી સ્વચ્છતા છે તમે જોઈ શકો છો. અને આ મેળીમાં આપણે વાત કરીએ તો 10 થી 15 ઘર જોડાયેલા છે આ એક મેળીમાં. અને બીજા છોકરાને આ બોલાવે છે કે આપણે વ્લોગમાં આવીએ. અને આ ભાઈના દોસ્તાર પણ આવી રહ્યા છે, પણ એની સાથે આપણે મુલાકાત લેશું. મિત્રો, આપણે આ છોકરાથી આપણે શરૂઆત કરીએ. આ છોકરાને પૂછશું કે આ ગામડામાં તમને કેવું લાગી રહ્યું છે અને નામ શું છે પેલે? તો ધર્મેશ માનસિંહભાઈ મારે આ ભાઈનું નામ છે. અને આ તમે કેટલા વર્ષ થયા તમને? 9 તો આ ભાઈને 9 વર્ષ થયા. અને ઉંમર કેટલી છે તમારી? 10 વર્ષની ઉંમર છે. અને કેટલા ધોરણમાં ભણો છો તમે? 5મામાં. ઓકે, તો આ ભાઈને તમે જોયું 5મામાં ભણે છે અને 10 વર્ષ ઉંમર છે. અને આ ગામડું તમને કેવું લાગે છે? તમે અહીંયા તમારી જન્મભૂમિ તમને કહેવાય કે અહીંયા તમને કેવું ગામડું લાગે છે? મસ્ત તો લાગે. આ તમે જો ખાલી આ ગામડાનું ખાલી લુક એકદમ એવું સ્વચ્છતા તમે કહી શકો. આ સ્વચ્છતા એકદમ ચોખ્ખી આ ગામડાની તમે આગળ પણ દેખાડજો. પણ આ તમને ખાલી તમને દેખાડી આ છે. અને નીચે જઈને પણ તમને આ ગામડા વિશે બધું માહિતી સાથે હું તમને આ રેકોર્ડ કરીને બતાવીશ. અને અહીંના દોસ્તારો આવી રહ્યા છે. આ એક કીરી જાકીટારો એનો આ ભાઈ છે સગો. અને બીજો છે મારા કાકા વાળો. તો 2 લોકો આવી રહ્યા છે મેળી ચડતા. આ બીજો છોટું આવી ગયો છે. શું કયો ભાઈ? પતંગ ચગાવવા ગયા હતા તો સાયકલ ક્યાં ગઈ? ઘરે. તો આ તમે તો આ બાજુ ત્યાં, તમારું ઘર તો આ બાજુ છે. હે, જોરથી બોલો થોડું. હું કયો ક્યાં ગયા હતા? હું કે જીતભાઈ આ કાકા વાળો છોકરો છે મારો. જો હું કે રજા છે આજે રવિવારની. આ રવિવારના શું કરશો તમે? હા, બીજું શું કરશો? હા, બધા ફ્રી ફાયર વાળા જ લાગે. સો મિત્રો, આપણે મેળીની હેઠે આવી ગયા છે. અને આ આંગણું તમે જોઈ શકો છો. આ મારા ઘરની બાજુનું જે ફરિયું કહેવાય મારી ભાષામાં. તો આ બધું ફરિયું છે અમારે બહારની સાઈડનું છે. અને આ મારા ઘરનું છે બધું. અને મારે કામ પણ ચાલી રહ્યું છે. અત્યારે કોઈ આવ્યા નથી તો અત્યારે થોડુંક સ્ટોપ થઈ ગયું છે કામ. અને વ્હાઈટ કલર મરાઈ ગયો છે આપણા ઘરમાં. અને આ બાજુ જો તો સગાવાલા જ રહીએ છે આ બાજુ શેરીમાં. દૂર તમે જોઈ શકો છો બાઇક પડી છે. ત્યાં એક ઘર છે અને બીજો ઘર બાજુમાં છે એ બંધ છે. અને ચાલો આપણે આગળ ગામમાં વધીએ. તો આ તમે ગામનું જે ઝાપું કહેવાય તો એ આપણું ગામનું ઝાપું છે, ગયા કોઠા ગામનું. અને એક બાજુ તમે જોઈ શકો છો સિમેન્ટ રોડ બનાવ્યો છે. અને બીજી બાજુ નથી બનાવ્યો અમારી સાઈડ. આ બીજો શેરી છે એમાં બનાવેલો છે સિમેન્ટ રોડ. અને ચાલો આપણે થોડાક આગળ વધીએ ગામની અંદર. તો તમે જોઈ શકો છો સવારનો દિવસ છે
અને આ 3 છોકરા પણ મારી સાથે જોડાયેલા છે વ્લોગમાં. અને આપણે પાછા વળી ગયા છે એક શેરી ફરીને, અને બીજી શેરી પણ તમને બતાવી દઉં. અને પછી આપણે મહારાષ્ટ્રનું જે પ્રોગ્રામ થયો હતો 2023માં, તો એ જગ્યાએ પણ જવાના છે. એટલે વ્લોગમાં બન્યા રહેજો, અને નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો હાલ બન્યા રહેજો મારી સાથે. સો મિત્રો, આ બીજી ગલી આવેલી છે, આ તમે જોઈ શકો છો. ગામમાં 2 થી 3 શેરીઓ છે, તો આ બીજી શેરી છે, મારે ઘર બાજુ જાય છે. અને અહીંયા તમે જુઓ તો ગામની ખાસિયત વાત એ છે કે અહીંયા કોઈ પણ કચરો નહીં દેખાશે તમને, કેમ કે અહીંયા રોજ સફાઈ થતી હોય. કોઈ કરવા ના આવે નગરપાલિકાવાળા, અહીંયા પોતપોતાના ઘરવાળા જ કરે. આ તમે જોઈ શકો છો. અને ગામમાં એક જ દુકાન છે, અહીંયા ટોટલી સામાન અમને મળી જાય. હા ભાઈ છે, જો હમણાં બતાવું, ભાઈના દર્શન કરાવો. તો આ છે સુંભા ભઠિયા. સો એકલોતી ગામમાં દુકાન છે ભાઈની, અને બહુ ચાલી રહી છે આ દુકાન પણ. અભિનંદન છે ભાઈને કે દુકાન ખોલી, નકર પહેલે હતી નહીં. હવે આ ભાઈ નવા રહેવા આવ્યા અને દુકાન ખોલી અહીંયા. અને આ ભાઈને બહુ ફાયદો છે, કેમ કે આ રસ્તો જો ને, આ મોડેલ સ્કૂલની બાજુમાં દુકાન છે ભાઈની. આ મોડેલ સ્કૂલ છે સામે. સો મિત્રો, આ જગ્યાને તમે જાણો છો, આ જગ્યા કઈ છે. અને અહીંયા એક પ્રોગ્રામ થયો હતો મોટો 2023માં. તો પ્રોગ્રામની વાત કરીએ તો અહીંયા આર્ય સમાજનું મહારાષ્ટ્ર થયું હતું, અને 37,000 આર્ય રાણીઓએ ગરબા રમ્યા હતા. અને તમારી સાથે વિડીયો પણ શેર કરશું જે મહારાષ્ટ્ર રચ્યું હતું 2023માં. તો જોવો આ વિડીયો પણ તમે. તો મિત્રો, તમે જોયું મહારાષ્ટ્રનું સીન. અને તમે પણ મહારાષ્ટ્રમાં આવ્યા હતા કે ના આવ્યા હતા એ નાનકડું કોમેન્ટ જરૂર કરજો. અને હું પ્રોપર દ્વારકાથી છું, એટલે મારી બાજુમાં જ આ જે મહારાષ્ટ્રનો ચોક છે એ મારી બાજુમાં જ છે. તમે જોઈ શકો છો અત્યારે હાલત. અને મહારાષ્ટ્રની બાજુમાં જ એક આંબલીનો ઝાડ છે, અને અહીંયા આવી ગયા છે આંબલી ખાવા અમે. તો અત્યારે આ પાણા મારી રહ્યા છે છોકરાઓ, ને આપણે તો ઉપર ચડશું. તો હાલો આપણે ટ્રાય કરીએ ચડવાની. સ્પાઈડરમેન છે, જો અમારો સ્પાઈડરમેન. દેશી સ્પાઈડરમેન છે અમારો, જોવા મારે હીરાભાઈ સ્પાઈડરમેન. હવે ઉપરથી પાડ્યો, હવે જો ઉપરથી પાડ્યો તો મોરે મોરો સીધો. હવે આંબલી ઉતારે, આંબલી ઉપર તો ચડી જા. હજી ઉપર તૂટે નહીં નાખ્યું, ધ્યાન રાખજે ભાઈ. હજી ઉપર ચડે છે. સો ઉપર ચડી ગયો છું. ઓહો, થોડુંક થાક લાગ્યું, બહુ અઘરું થઈ ગયું છે. આ થોડાક મોટા થઈ ગયા, હાથમાં લાગ્યું થોડુંક. પણ આજે આંબલી ઉતારીને જ જાશું. જો છોકરા ઉભા છે નીચે. ક્યાં મારો છે? મારો છે, જો અહીંયા જોઈએ ન હોય તો મારો પછી ચાલો. હલો, ચડિયો. આંબલી ઉતારીએ તો મિત્રો, આંબલી મળી ગઈ છે. આંબલી છે થોડીક વધારે પાકી ગઈ છે, તો આ છોકરાને દઈ દઈએ.
લ્યો આમલી આ ચૂકી છે. આમાં વધારે આંબલી દેખાતી નથી કેમ કે સીઝન જવા ઉપર છે એટલે આંબલી નથી દેખાતી અત્યારે. અરે જી. તો હોય તો આપણે જોઈએ થોડુંક આગળ ચડવું પડશે લાગે છે અહીંયા. દાદા તો અત્યારે આપણે નીકળી ગયા છે આંબલી ખાઈને. આ બધી ગેંગ જે મારી સાથે જોડાવી હતી આ બધા પડ્યા જાય છે અમે ઘર બાજુ. સો મિત્રો ઘરે આવી ગયા છે પાછા. આ ગામનો અવારો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.